ગણેશ, જય માતાજી, ગણપતિ બાપ્પા મોરયા. અમે ચાલ્યા સુરત ગણપતિ જોવા અને થોડી ખરીદી કરવાની બાકી છે. ખરીદી કરવા હા ચાલ્યા અમે. ચાલો હા અમારા ભાઈબંધની મમ્મી નહીં દેખાય નહીં પણ દેખાય નહીં તો પાછો ઊંધો કે એમ કરું પણ ઊંધો તો ગાઈસ આ કાલો દડું ફર્યા વાળું માટલી હજુ બી આ કપડા તો લટકે જ છે. ચાલ હવે ઉચકું ચાલ ચાલ ના મેં તને ઉચકું સુટલા ગણપતિ નું કામ છે એ જોવા. વરુણ નીકળો કે નહીં બે વરુણ અમારે એક સાથીદાર ભૂંદરું તું આપણે ભૂંદરું નહીં કહેતા તો ટ્રેનમાં જવાનું છે હવે એટલે મળીએ. બને ને હું નહીં બને તો આમાં જાની ફંક્શન હા બહુ ફેમસ છે. ભૂસું એનું ભૂસું એવું નહીં બોલે. ચાલ આ છે આમાં હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન હે આ છે કાલે કંસાર ફળિયામાં માટલી હતી બીજી જન્માષ્ટમી બે એટલે ઉજવતા હતા આવી ગયા. હલો તારે શું લેવાનું હતું સુરત થી? મારે કપડા આવવાનું હતું ને અમે ચાલ્યા આવવાની દીધો ને હવે ઊંઘી રહ્યો. હવે પટેલ હવે ચાલ્યા. હા અમારા કાકા છે ઘરની સામે જ રહી છે. ના બે હવે એક જ કરે બંધ કરે. ગૌતમ પાકમાં શું રહેલું છે? ગૌતમ પાકમાં અમારે જવાનું એટલે અમારે ચા તો પીવાની જ હોય. હા ભાઈ ચા નો આશિક છે. ગમે તે ટાઈપ પણ ચા તો પીવાની મેરી જવાની. આવી ગયા છે અમારું સ્ટેશન અપગ્રેડેડ સ્ટેશન. કઈ તો અમે આવી ગયેલા છે અંકલેશ્વર સ્ટેશન પર. તારી માને છુક છુક ગાડી આવી ગઈ છે અમારી. કાકાને કઈ હોન્ટો મારો. આમાં બે છે વરાઈ લઈએ અહીંથી ટ્રેન. કાલે આમાં જતો રહેજે વલસાડ ટુ મુંબઈ ને વલસાડ વડોદરા ટુ વલસાડ એવું કઈ છે. હવે આ હારી છે બે ટ્રેન હારી આવે આખી ખાલી આવી. હા હવે આ ટ્રેનમાં જઈએ આવે બરોડા વલસાડ વડોદરા પેસેન્જર. હા તે તો ઇન્ટરસિટી ચૂકી જાય ને તો આ ટ્રેનમાં જવાય. અમારું સ્ટેશન હમણાં સારું થઈ ગયું છે ચોખ્ખું ચકાચક. હવે ખબર નહીં પછી એક વર્ષ પછી એનો શું હાલ થાય તે ખબર નહીં. મોય ચોખ્ખું રહે વિમલો. ઓ વાહ જોજે પૂટતો નહીં. જો ગાઈસ આ અમારો કાલનો જન્માષ્ટમીનો ઢોલકા. મને સ્નેપ બીજી રીટેક કરાવ્યો. 2037 લગીને કઈ નહીં થવાનું. હે 2037 લગીને કઈ નહીં થવાનું. કેમ 2037 પછી શું થવાનું? જીવવું પડે બધા પિક્ચર આવે છે ભગવાન. એવું તો જીવી જાઉં આપણે 2050 લગીને જીવી જાઉં. કઈ બીજું કઈ આવે બાવે તો 2050 લગીને બે એટલે કે 50 75 રાખી 70 એવું પછી કઈ. હા તો ચાલ 75 રાખ. ગાડીઓ બાડીઓ મળી તાકે બાકી મળી વિડિયો ચાલે છે. હા
હવે પાછળ ઉપર હમણાં નહીં હવે લેજે અહીંયા જ બને ધોઈ લે જેમ ધોઈ એ બધું ઊભી પાછળ ના એ બાજુ જવું છે એ બાજુ અરે આપણે બેગ તો જો કોણ લખતું પેલા બેગ છે મફતમાં છીલા કે કહું તાકો જોવું છે ટમાટા ચેક કરો હા આપણે જેવું જ છે એન્જિન આપણી ગાડી જેવું હા બોટો ઉતરાય બી નહીં ગેટ પર ઉતરી જશે તો આવી ગયા છે ફાઇનલી સુરત હે આ બુલેટ સ્ટેશન આ સ્ટેશન ને પેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન બને છે તો બે કુનાલ તું કહેતો ને કઈ છે નીકળ્યા એવું બતાવ નહીં બહુ પબ્લિક છે અહીંયા તો બહુ પબ્લિક છે ભાઈ તો સ્ટેશનની બહાર આવી ગયેલા છે રિક્ષા નહીં મળતી રિક્ષા તો મળે છે પણ અમારે જવું છે તે જગ્યા નહીં મળતી હે જામ મીઠા આપણે કા જામ મીઠા ખાવું છે ને હું 100 તો લઈ લે પાકીટ લેવાનું લઈ લઈએ અહીંયાથી નહીં લાવે બાકી તો ત્યાંથી લેવું ચાલો રિક્ષા ચાલો હવે રિક્ષા હોતીએ અમે હેલા ડાયરેક્ટ તૈયાર જ જવું જ ને હા વળી બીજે કા જવાનું બીજે કઈ ખાવા જવું છે પેલા ત્યાં આજુબાજુ મળે ને કંઈ આપણે જે ખાઈએ હા તો મળે સુરતની પબ્લિકને ખબર હોય પૂરતી આલુપુરી સુરતની પબ્લિક તમને કંઈ ખબર હોય તો કહેજો કે કઈ જગ્યાએ સારું ખાવાનું મળે અને કોમેન્ટ કરજો કોમેન્ટ નહીં કરતા ને સબસ્ક્રાઈબ બી નહીં કરતા એરા કેટલા લોકો સબસ્ક્રાઈબ વગર જોઈ છે તો ગાઈસ તમે સબસ્ક્રાઈબ કરો ને અમને સપોર્ટ કરો થોડો ચાલો અમે બેસી ગયેલા છે રિક્ષામાં રિક્ષા ચાલુ જ નહીં થતી ને રિક્ષામાં ટ્રાફિક છે થોડું ઘણું અહીંયા તો એટલે રિક્ષા ચાલુ જ છે બે હા બે એટલે આગળ નહીં જતું ને ટ્રાફિક છે થોડુંક એટલે અમે હવે જઈએ છીએ આગળ 4 રસ્તા નાસ્તો બાસ્તો કરીએ પછી આલુપુરી તો આ લોકોએ ખાધેલી તૈયાર ને ખબર છે આ લોકોએ ખાધેલી તૈયાર ને બે તૈયાર જ ખવાય ને આ લોકો નાસ્તો બાસ્તો કરી લે પછી આપણે જવાનું છે ગણપતિ જોવા પછી તૈયાર કપડાની ખરીદી કરી લેવાની અને બૂટ લેવાના તે બૂટ લઈ લે હું તો ગાઈસ મળીએ 4 રસ્તા પાગળ અમે આવી ગયેલા છે અહીંયા અમારા ગણપતિના વર્કશોપ પર ને અમારા 2 જણા બી આવી ગયા હા લે એટલે આવે વાત કરી કાપડ કે લીએ હા વાંધો નહીં આવવાના હા કોઈ વાત નહીં બધી બહુ છે મસ્ત મૂર્તિઓ છે અને ફિનિશિંગ તો એક નંબર ફિનિશિંગ છે આ જોઈ લો તમે ફિનિશિંગ સરકાર ને આ મૂર્તિ બી એક નંબર છે ભાઈ તો કામ તો આમનું સારું છે કામ મસ્ત છે ને આ વિષ્ણુ ભગવાનના રૂપમાં ફિનિશિંગ જોરદાર ફિનિશિંગ આ અમારી બે નંદી છે અમારા ગણપતિની પેલા બિલાડીને રમાડે
અને સ્નેપર ગાઈસ અમે ચાલ્યા હવે પાછા ઘેર કપડા બપડા બધું લઈ લીધેલું છે 1 કલાક પહેલા ચાલ્યા 1 કલાક પહેલા સ્ટેશન પર જઈએ છે હજુ આવી જાય 3 વાગે છે પહોંચી જાઉં શું કેવું શું કહેવું નહીં 3,000 નો ખર્ચો કરી નાખ્યો છે કપડા લઈને કપડા ગમી ગયા તો લઈ લીધા હા. ને આ ભાઈ તો પાછું મમ્મીએ નાખી દીધો તો પછી પાછો બેન પર આવ્યો તો બેને તે તો મારી મરજી ના લીધા પછી એને પાછું ગમી ગયેલું એટલે પછી મમ્મીને તો નહીં કહ્યું પણ એને લઈ લીધેલું છે બેનને બી નહીં કહ્યું બેનને ના એની બેનને તો કહ્યું ના પછી હોય લે તો કે બીજું કઈ છે પ્લેનમાં જ નહીં તારી પહેરીને બતાવજે એકવાર તુલા એની મમ્મીને નહીં કહ્યું મૂકવા એને કહ્યું છે હવે કાકા ઘેર જેવું જઈને કમાલ થાય કે મારે તો જવાબદારી અમારી નહીં બ્લોગ બનાવવા આવજે ને હા હું અમારે બ્લોગ બનાવ મને બચાવી બરાબર છે ને ગણપતિ જોઈ લીધા છે કલર કરવાનો બાકી છે કમ્પ્લીટ ફિનિશિંગ આવી ગયેલું છે કાપડ આપી દીધું છે અમે હવે ધોતીનું ને એનું કાપડ આપી દીધેલું છે કુનાલે કશું કર્યું નહીં ને હવે ખાજા લીધા ને જોશીના ખાજા લેવાના બહુ મસ્ત આવે છે તીખા જોશીના ખાજા ને બીજી રબડી હા ને રબડી કોના વાળું લઈ રબડી વાળા वो नीरू चौटा पुल पर पुलिस स्टेशन ની સામે જ છે રબડી વાળા તેની રબડી બી બહુ મસ્ત હતી જાડી બસમાં બી ખવાય જાડી ને બસ ને બીજું તો હું લીધું આપણે કઈ નહીં લીધું તારું પાકીટ લીધું ને હા મારું પાકી લીધું એ બી સારું એ અહીંયા બી સારું મળે તા આ એના તો 200 રૂપિયા 100 રૂપિયાનું પાકીટ 250 રૂપિયા આપીને આવ્યો 100 રૂપિયાના પાકીટના 250 રૂપિયા આપીને આવેલો છું 150 रुपया देगा તો હવે કઈ નહીં તો લડો જ આમ તું બોલ લડો જ હવે લડું બોલે એને તો છે લડું ના તો પછી તો જોઈ લો અહીંયા બી ગણપતિ છે ચાલે જો જે ગણપતિ તો જો બને છે ચાલો જોઈએ મોય ભાઈ સ્ટેશન જવું છે અલે આજુ આ છે આવ્યો સ્ટેશન તો ગણપતિ પેલા બી મસ્ત બી હનવાના છે પીઓપી છે લાદો આ ડાઉન થઈ ગયો આપણે માટીની જોવાની પપ્પાએ કીધું મારીને જોવાની તમે ઊંચા નહીં આવો છો ભવિષ્યમાં હે તમે ઊંચા નહીં આવો એટલે મારીને જોવા તો તમે ઊંચા નહીં આવો એવું કઈ એવું કોઈ કર્યું કે પીઓપી ને નહીં જોવાનું એનો બ્લોગ નહીં બને મારી ખરા ને એટલે ના કઈ સબસ્ક્રાઈબર નહીં મળે ભાઈ અહીંયા સ્વચ્છતા અભિયાન ચાલી રહેલું છે ગણપતિ આવે છે એટલે બરાબર કરજો ભાઈ અમારા બાપાને કંઈ થવું નહીં જોઈએ ભાઈ તો આ તો કઈ પ્રોગ્રામ છે પ્રોગ્રામ છે આગમન જણાવો પ્રોગ્રામ આગમનમાં કઈ ખુરશીઓ આગમનમાં કઈ ખુરશીઓ મૂકે હે બડા જોવા હોય મોટા મોટા હોય ને જોવા વાળા કોણ? માટે મૂકેલું છે કોણ બોલે કોણ મોટા મોટા છે એના અધ્યક્ષ હોય તે તો કોઈ પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ નહીં ગણપતિ આવવાના જઈએ એમ હોય એટલે કમ્પ્લેટ દેખાય એવું તો ચૂપચું બોલાય ચૂપચું બોલાય અલે એ બધું બાંધેલું તો હતું તને બોલી કરતા હે કોના લે નાનો છે તું હજુ નાનો મમ્મીને પૂછીને કપડાં લે બોલ ના ભાઈ મેં મારી મરજી ના લેવું આ તો મેં કીધું એટલું ગુજરાતું એટલું અમે બે કીધું એટલે તે લઈ લીધો પેલો શર્ટ બાકી તો બીજો જ લે છે એનો શર્ટ સારો હતો હોય એટલે તે તમ તો ગમતો બી નતો હે કુનાલ બોલા એનો શર્ટ એટલું પૂછવાનું કેટલું હા એટલે કેમ ભરતું લાગતું વધારે લાગતું પેન્ટ પણ આવું લાગતું રહ્યું મારી પણ આવું લાગતું એવું બોલતું ને બસ એસી બસ આપણે અહીંયા રેમ્બોનો ઠીકસક પીધેલો ને કે મહાલક્ષ્મીનો પીવાનો છે ને એકવાર નરેન્દ્ર મોદી વાળો આજી કે હાલ નહોતું પેલું એવન બી કે આ બી બહુ મસ્ત હતું ને એવન બી બહુ મસ્ત હતું હા જો એવનનો કોકો એટલે એક નંબર એવનનો કોકો તો એક નંબર એના કરતા અંકલેશ્વરનો કોકો પીવો ને એટલે 100 ગુણો હારો પેલો બાગ વાળો ટેમ્પા વાળો તો આવી ગયેલા છે અમે સ્ટેશન પર એનો કોકો એટલે 50 નો કોકો મળે ચાલે મારે 50 ટપેલી રાખે 30 રૂપિયામાં તને હારો મળે ને બે પેલા ટિકિટ કઈ હા ચાલો ચાલો ઘરે ઢીલા કરો કોણ કરે મેં કરું આવી ગયેલા છે અમે સ્ટેશન પર પેલી ઊભી ટીમ એમોલા ખોલે કરે એ તો ખોલે હવે રૂકે ને એટલે ખોલ નાખે હવે સૌરાષ્ટ્રની પબ્લિક જો
ચડવા વાળું પાછું બહાર જ જવું પડે લા. આવી ગયા છે અમે અંકલેશ્વર સ્ટેશન પર. એ સુટલા કંટાળીને આવ્યા. કેટલા વાગ્યા? 5:40 આવ્યા. ટ્રેન બહુ લેટ હતી યાર. ટ્રેન લેટ હતી એટલે વેસ્ટર્ન રેલવે મેલ કરો આ બાજુ. આવી ગયેલા છે અમે ફરિયામાં ગાઈસીસ. આ છે અમારું મને ફોન બતાવ્યું બતાવ્યું નાલા નહીં તો આવી ગયા છે. હવે મળીએ ક્યારે? કાલે હવે રાતે આઈડિયા આ તો આજે રાતે હવે આગમન છે એટલે આગમનમાં મળીએ. બાય.